હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આની પહેલાંનું જે ચેપ્ટર ટ્રાન્સડ્યુસર્સ આપણે ચાલુ કરેલું હતું એને તમે તમારી નોટ્સમાં કમ્પ્લીટ કરી લીધેલું હશે. જ્યારે પણ આપણી કોલેજ ઓપન થશે ત્યારે હું તમારી નોટ્સ પહેલાં ચેક કરીશ. જેટલું પણ આપણે ચાલેલું છે એ બધું કમ્પ્લીટ હોવું જોઈએ. સેકન્ડ પાર્ટ કે આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે તમારું ચેપ્ટર છે મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. સો બિફોર લર્નિંગ ધી મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, you should remember what is the single stage transistor amplifier. If you don't know what is the single stage transistor amplifier, then it will be difficult to understand multi stage transistor amplifiers. So let's have a look on this chapter. So first of all, what is the single stage transistor amplifier and why we need to move to the multi stage transistor amplifier? સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે શું, અને આપણે શું કામને મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તરફ મૂવ થવું પડે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, कि सिंगल स्टेज ट्रांजिस्टर एम्पलीफायर इज द सिंगल यूनिट ऑफ एम्पलीफायर और ट्रांजिस्टर ओनली. ત્યાં એક અને ફક્ત એક જ ટ્રાન્ઝિસ્ટર હશે. બીજા વધારે ટ્રાન્ઝિસ્ટરને સિરીઝ કે પેરેલલમાં કનેક્ટ કરેલા હશે નહીં. So whenever we are going to use a single stage transistor amplifier, at that time we get so many problems, like we never get voltage gain whatever we want, we never get the power gain whatever we want, and because of that we know that very well power is the multiplication of voltage and current, and because of that if we don't get power gain and current gain whatever we want, so we never get the power gain whatever we want. So આપણે એવું કહી શકીએ કે સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરને લીધે પાવર ગેઇન, વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન આપણે જેવો જોઈએ છે એવો મળતો નથી, અને એને જ કારણે આપણે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરને બદલે હવે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર તરફ આગળ વધીએ છીએ. તો વોટ ઇઝ ધી મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર? સો ટુ ગેટ maximum voltage gain, power gain and current gain, and to get a good frequency response, we are using two or more stages of transistor, that is called multi-stage transistor amplifier. So whenever we are using more than one transistor connected in series or parallel, that process is known as cascading of the amplifier. So એક કરતાં વધારે, બે અથવા બે કરતાં વધારે જ્યારે આપણે સર્કિટને, ટ્રાન્ઝિસ્ટરને આપણે સિરીઝ અથવા પેરેલલમાં જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે જે પણ વસ્તુ બને છે એને કાસ્કેડિંગ કહેવાય છે. ટુ કનેક્ટ ધીઝ એમ્પ્લીફાયર્સ, ઓકે, ધીસ ઇઝ ધી વન સ્ટેજ or one stage of transistor, this is the second stage. If we want to connect these both, then we need one coupling device between them. એક કપલિંગ ડિવાઇસની જરૂર છે જ્યારે આપણે એક સ્ટેજ અને બીજા સ્ટેજને કનેક્ટ કરતા હોઈએ. જો આપણે આ ટ્રાન્ઝિસ્ટરની અંદર અથવા આ મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કપલિંગ ડિવાઇસ ન વાપરીએ તો શું પ્રોબ્લેમ આવે, અને આ કપલિંગ ડિવાઇસના ઉપયોગો શું છે એના વિશે પહેલા જાણકારી મેળવી લઈએ. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ યુઝ ઓફ ધ કપલિંગ ડિવાઇસ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ઇફ વી વોન્ટ ટુ એસી સિગ્નલ ફ્રોમ ફર્સ્ટ સ્ટેજ ટુ સેકન્ડ સ્ટેજ, we need a coupling device. તો આપણે એસી સિગ્નલને અથવા એવું કહી શકીએ કે પહેલા સ્ટેજનું આઉટપુટ બીજા સ્ટેજનું ઇનપુટ બને છે. ઓકે, સમજાય છે? ફરીથી, ફર્સ્ટ સ્ટેજ, આઉટપુટ ઓફ ધી ફર્સ્ટ સ્ટેજ ઇઝ ધી ઇનપુટ ઓફ ધી સેકન્ડ સ્ટેજ, એન્ડ ટુ ટ્રાન્સફર એસી આઉટપુટ ફ્રોમ ધી ફર્સ્ટ સ્ટેજ ટુ ધી સેકન્ડ સ્ટેજ we need coupling device. Second,
To block the DC from one stage to second stage, we need coupling device. So we can say that whenever we use coupling device, it will isolate DC voltages or DC signal to pass through the second stage. સો આપણે એવું કહી શકીએ કે ડીસીને બ્લોક કરી દેવા માટે એક સ્ટેજમાંથી બીજી સ્ટેજમાં જતા આપણે કપલિંગ ડિવાઇસનો ઉપયોગ કરવો પડશે. So there are certain coupling methods and there are three mainly coupling methods to couple from one stage to another stage, and those are RC coupling, second one is transformer coupling, and third one is direct coupling. So we will going to a deep look on this coupling method later on this chapter. So let's check. As we know that there are mainly three types of configuration of transistor. Transistor ની mainly ત્રણ configuration છે: common collector, common base and a common emitter. So whenever we are using common collector, common base and common emitter, we must have to know which method is the best. So let's have a look. So whenever we are using multi-stage transistor amplifier, our main motive is to get maximum voltage gain and because of that maximum power gain. But what if we use common collector and common base and we get less than unity power gain, voltage gain? Yes, of course we cannot use. એનો મતલબ એવો છે કે જો આપણે કોમન કલેક્ટર અને કોમન બેઝ વાપરતા જો પાવર ગેઇન જ યુનિટી એટલે કે એક કરતાં ઓછો મળતો હોય તો આપણે એ યુઝ કરી શકીએ નહીં. સો ફોર ધી કોમન એમ્પ્લીફાયર પાવર ગેઇન and ultimately voltage gain is less than unity, so it is not suitable for the intermediate stages. In common base circuit, voltage gain is also less than unity, so it is not suitable for the cascading. The only configuration that is used and that is CE, that is common emitter amplifier configuration, and voltage gain is greater than unity, so it is further used for the cascading process. So આપણે એવું કહી શકીએ ફક્ત એક અને એક જ કન્ફિગરેશન કોમન એમિટર એક એવી છે કે જે આપણે કાસ્કેડિંગ પ્રોસેસીસ એટલે કે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં યુઝ કરશું. બાકી કોમન એમિટર સિવાય કોમન કલેક્ટર અને કોમન બેઝને યુઝ કરશું નહીં. So multi-stage transistor amplifier, it is the block diagram of multi-stage transistor amplifier. From the figure you can see that here we are applying a voltage source over here. It is the input to the stage 1. Here whatever voltage we are going to apply, that is VI1 across the stage 1, and VI, that is the input voltage of the supply, and V01 or VO1, that is the output of the first stage. એટલે કે આઉટપુટ પહેલા સ્ટેજનું V01 છે, ઇનપુટ VI1 છે. So here we can see that output of this stage, I mean first stage output, is the input of the second stage. એટલે કે પહેલા સ્ટેજનું આઉટપુટ એ બીજા સ્ટેજનું ઇનપુટ બને છે. હવે જો આપણે વાત કરીએ કે વોલ્ટેજ ગેઇન કોને કહેવાય, તો વોલ્ટેજ ગેઇનને
symbolically we represent with the AV. Voltage gain symbolically represented by AV, and it is the ratio of output voltage to the input voltage. વોલ્ટેજ ગેઇનનો ડેફિનેશન આપણે એવું કહી શકીએ કે એ આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજનો રેશિયો બને છે. સો AV1 is the voltage gain of the first stage and AV2 is the voltage gain of second stage. So I told you કે જે voltage gain છે that is output voltage by input voltage. So for the first stage, let's see. For the first stage, if we say output voltage is V1 and input voltage is Vi, then V1 by Vi. For the second stage, output is V2 and input is V1 because this is the input. So this is the voltage gain of second stage, and like that it will be continued to the last stage. For the last stage, output is V out and input is Vn1, and because of that we can write like this. So અહીંયા આપણે એવું કહી શકીએ કે પહેલા સ્ટેજનું આઉટપુટ V1 છે અને એનું ઇનપુટ Vi છે, એટલે આ પહેલા સ્ટેજનું તમારો વોલ્ટેજ ગેઇન છે. એ જ રીતે સ્ટેજ 2 માટે આઉટપુટ વોલ્ટેજ V2 છે, ઇનપુટ વોલ્ટેજ V1 છે, તો આ તમારું બીજા સ્ટેજનું વોલ્ટેજ ગેઇન બને છે. એ જ રીતે છેલ્લા સ્ટેજ માટે આઉટપુટ વોલ્ટેજ V આઉટ છે અને ઇનપુટ વોલ્ટેજ Vn-1 બને છે. તેથી આ લાસ્ટ સ્ટેજ માટે વોલ્ટેજ ગેઇન બને છે. તો ફાઇનલી આપણે એવું કહી શકીએ કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન આવી રીતે લખી શકાય છે. So let's start with the important terms. So friends, these terms are the most important terms for your university examination. 1 or 2 marks question will be asked from this type of terms. Okay, so આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. So ચાલુ કરીએ. Gain, what is the gain? So I defined in previous slide that the gain is the electrical quantity and it is the ratio of output voltage to the input voltage if it is the voltage gain. It is the output current to the input current if it is current gain, and output power to the input power if it is the power gain. So you can say that gain is the ratio of output electrical quantity to the input electrical quantity. જો આપણે આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડ બાય ઇનપુટ વોલ્ટેજ લઈએ તો વોલ્ટેજ ગેઇન મળે. આઉટપુટ કરંટ ડિવાઇડ બાય ઇનપુટ કરંટ લઈએ તો આપણને જે ગેઇન મળે એ કરંટ ગેઇન મળે, અને આઉટપુટ પાવર ડિવાઇડ બાય ઇનપુટ પાવર લઈએ અને જે ગેઇન મળે એ પાવર ગેઇન મળે. તો આપણે એવું કહી શકીએ ફક્ત ગેઇન એટલે ઇટ ઇઝ ધી રેશિયો ઓફ જે આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી મળે છે એના ડિવાઇડ બાય ઇનપુટની ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. હવે આપણે જ્યારે પણ મલ્ટી સ્ટેજ વાપરીએ એટ ધેટ ટાઈમ the overall gain is equal to the multiplication of single gains that I have told you over here. Okay, overall gain is the multiplication of individual gains. So it can be defined as if gains are AV1, AV2, AV3. Here V denotes voltage, A denotes gain. It means AV1 equals to voltage gain of stage 1, voltage gain of stage 2 and voltage gain of stage 3. So A equals to AV1 cross or AV1 multiplied by AV2 multiplied by AV3.
સો ઓવરઓલ ગેઇન આપણે એવું કહી શકીએ કે એ બધા ઇન્ડિવિજ્યુઅલ એક જે સ્ટેજ છે એના જે વોલ્ટેજ ગેઇન મળે છે એનો ગુણાકાર કરતા ઓવરઓલ ગેઇન તમને મળશે. સેકન્ડ વન ઇઝ ફ્રીક્વન્સી. નાઉ હિયર વી કેન સે ધેટ ધ ફ્રીક્વન્સી and voltage gain. See, if voltage gain is dependent on the frequency, because whenever we change the frequency, the reactance of the capacitor will be changed. How it will be changed? That I can tell you. The reactance is of capacitor is Xc and it is given by 1 upon 2 pi Fc. 2 pi Fc. Now capacitance is fixed. 2 is the number, it is fixed. Value of pi is fixed. But whenever we change the frequency, Xc will be changed. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા કેપેસિટર 2 અને પાઈ બધું ફિક્સ છે, ખાલી ચેન્જ થાય છે એ ફ્રીક્વન્સી છે. જ્યારે પણ ફ્રીક્વન્સી ચેન્જ કરીએ ત્યારે અને ત્યારે એક્સી ની વેલ્યુ ચેન્જ થશે અને તેને કારણે આપણે કહી શકીએ કે વોલ્ટેજ ગેઇન ઉપર એની ઇફેક્ટ જોવા મળશે. સો what is the definition of frequency curve? The curve between voltage gain and the frequency of an amplifier is known as the frequency response. Now, from the figure you can see that when frequency is 0, we get certain voltage gain. And with increase in the frequency, you can see that gain of the voltage also increases, and at some particular frequency the gain of the voltage is maximum, and this frequency is known as resonance frequency FR. તો આપણે ફિગર ઉપરથી જોઈ શકીએ કે જ્યારે ફ્રીક્વન્સી 0 છે ત્યારે આપણને અમુક ગેઇન મળે છે. ગેઇનને ધીમે ધીમે આપણે વધારવો હોય તો ફ્રીક્વન્સી પણ વધારવી પડે. એક સમયે એક ફ્રીક્વન્સીએ આપણને મેક્સિમમ ગેઇન મળે છે, એન્ડ ફર્ધર ઇન્ક્રીઝ ઇન ધી ફ્રીક્વન્સી વોલ્ટેજ ગેઇન ડિક્રીઝીસ એન્ડ ઇટ બીકમ્સ ધી ઇનિશિયલ વન. એટલે કે એના પછી જ્યારે પણ એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી પછી જ્યારે પણ આપણે ફ્રીક્વન્સી વધારતા જઈએ ત્યારે વોલ્ટેજ ગેઇન ડિક્રીઝ થતો જાય છે. એના પછીની વાત કરીએ, થર્ડ ટર્મ ઇઝ ધી ડેસિબલ ગેઇન. તો આપણે વાત કરીએ કે જ્યારે ગેઇન છે એ ફક્ત નંબર્સ દેખાડે છે. ગેઇન્સ ઓનલી શોઝ ધી નંબર્સ, બટ to get a very useful information from the gain, we assign a unit decibel or bell, and it is the common logarithmic power gain known as the Bell power gain. So power gain is the output power by input power. Power gain is the output power by input power, but if you want to assign its unit bell, so you have to use logarithmic. એટલે આપણે કહી શકીએ કે પાવર ગેઇન એ આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર છે, પણ આપણે જ્યારે એને બેલ એટલે કે યુનિટ આપવો છે ડેસિબલ અથવા બેલ, ત્યારે આપણે લોગેરિધમિક ટર્મ યુઝ કરવી પડે છે. એને કારણે અહીંયા log 10 લખેલું છે. એક બેલ બરાબર 10 dB થાય, કેમ કે ડેસી એટલે 10⁻1 થાય. એટલે જો અહીંયા 10⁻1 લખું તો આ 10 કેન્સલ થઈને 1 બેલ ઇક્વલ્સ ટુ 1 બેલ બને. That is why 1 bell equals to 10 decibel, and power gain equals to, if I want to convert this bell in dB, so it will be 10 log 10 power output by power input decibel. Now
what is the power gain if resistance? Yes, we know that power is equals to v square upon r. Power નો ફોર્મ્યુલા છે v square ના છેદમાં r. So here for the first stage I have written power equals to vi square upon r. હવે બીજું પણ આપણે લખી શકીએ છીએ કે I square into r. So I have written I square into r. In the same way, power of second stage it can be written as P2 equals to V square upon R equals to I square upon R. So voltage gain, if I want to write in the form of current or in the form of voltage, it will be like this. Just in this equation I am putting the value of P out and P in. P out that is P2 and P in that is P1. એટલે કે આપણે આ જ ઇક્વેશનમાં P out અને P in ની વેલ્યુ પુટ કરીએ છીએ. P out એટલે P2 અને P in એટલે P1. વેલ્યુ પુટ કરતા ફાઇનલ આન્સર બને છે V10 log 10 V square out by V square in. હવે જે પણ કૌંસનો સ્ક્વેર હોય એ આગળ આવે એટલે કે 10 ગુણ્યા 2 log 10 V out by V in. So from the rules of the logarithmic, whatever power it will be multiplied with the coefficient, and so we get 20 log 10 V out by V in decibel. So decibel gain in current you can write in the form of current, and it will be like this. So if we says that if I just increase the volume of speaker by 100 times, I cannot get the value of 100 times. Okay, how? See, I am going to tell you that કે આપણે જો સ્પીકરનું વોલ્યુમ 100 ગણું વધારી નાખીએ તો આપણો કાન 100 ગણું વધારે સાંભળશે એવું નહીં બને અને એટલો વધારે અવાજ નહીં આવે. શું થશે કે જ્યારે આપણે લોગ લખીએ છીએ અને આપણે ઇન્ટેન્સિટી 100 ગણી કરી છે એટલે લોગ 100 બને છે. આને આપણે લખી શકીએ કે લોગ 10 સ્ક્વેર. પાવર આગળ આવી જવાને કારણે 2 log 10 બનશે અને log 10 ની વેલ્યુ 1 હોવાને કારણે ફાઇનલ આન્સર 2 બને છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ સાઉન્ડ વેવની ઇન્ટેન્સિટી 100 ટાઈમ કરીએ છીએ પણ આપણો કાન તો 2 ગણું એટલે કે એનો અવાજ ડબલ જ સંભળાશે. So we can say that whatever we hear by our ear, it will be the doubling effect, and it is according to the logarithmic. So fourth term is the bandwidth. From this figure we can say the range of frequency over the voltage gain is equal to the or greater than the 70.7% of the maximum gain is known as bandwidth. એટલે કે જે પણ ફ્રીક્વન્સી રેન્જ 70.71 અને એના કરતાં વધારે વોલ્ટેજ ગેઇન છે એટલાને જ આપણે બેન્ડવિડ્થ કહી શકીએ, બાકીનાને નહીં. એટલે કે બેન્ડવિડ્થનો ભાગ તમારો આટલો મળે છે. ઓકે, from the figure we can see that here this is the part of the or range of the frequency. From in between we get voltage gain between 70.7% to 100%. That is why bandwidth is equals to f2 minus f1. અહીંયા આપણને f1 અને f2 ની વચ્ચે વોલ્ટેજ ગેઇન 70.7% થી 100% ની વચ્ચે મળે છે. એટલે જે આ બેન્ડવિડ્થ છે એ f2 minus f1 બને છે. f1 ને લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી અને f2 ને
અપર કટ ઓફ ફ્રીક્વન્સી કહેવાય છે. જ્યારે આપણે આ બેન્ડવિડ્થની વાત કરીએ તો બેન્ડવિડ્થને કારણે આપણને લેસ ડિસ્ટોર્શન મળે છે. હવે આપણે વાત કરીએ કે જો મેક્સિમમ વોલ્ટેજ ગેઇન 100% હોય અને બીજી વાત કરીએ કે બેન્ડવિડ્થ ચેક કરવી હોય તો નાનામાં નાની ફ્રીક્વન્સી અથવા જે વોલ્ટેજ ગેઇન છે 70.7% તો હોવો જ જોઈએ. તો બંનેની વેલ્યુ પુટ કરીએ તો ફાઇનલ આન્સર 3 dB મળે છે. આ 3 dB ને હાફ પાવર ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. સો this 3 dB is also known as the half power frequency and it is the bandwidth of the transistor. So let's start a new topic and that is role of capacitor in transistor amplifier, and it is also important in 1 mark question. So I told you that whenever we are going to use a capacitor as the coupling device, it always used for the two purpose. First, to transfer power from one stage to the second stage, and the second use is to block DC component entering in the second stage from the first stage. એટલે કે જ્યારે પણ આપણે કેપેસિટરને વાપરીએ છીએ ત્યારે કેપેસિટરનો ગુણધર્મ છે એના બે યુઝ છે કે એ ફર્સ્ટ પહેલા જે સ્ટેજનો પાવર છે અથવા સિગ્નલ છે એને બીજા સ્ટેજ સુધી પહોંચાડે છે, અને સેકન્ડ યુઝ છે કે એ ડીસી સિગ્નલને પહેલા સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જતા રોકે છે. તો આપણે મેં થોડીક વાર પહેલા જ તમને કીધું કે કેપેસિટિવ રિએક્ટન્સ XC is given by 1/2 pi FC. Now if I am talking about, હવે DC ને બ્લોક શું કામ ને કરે છે અને AC ને જ શું કામ ને જવા દે છે એના વિશેની વાત કરીએ. So first of all, we know that DC has zero frequency. DC ની ફ્રીક્વન્સી 0 હોય છે. So frequency is 0, then what will happen? XC tends to infinity, and because of that DC cannot pass through it. જ્યારે પણ DC ની ફ્રીક્વન્સી 0 હોવાને કારણે XC ની વેલ્યુ 0 તરફ ઇન્ફિનિટી તરફ આગળ વધે છે, અને એને જ કારણે DC કમ્પોનન્ટ પાસ થઈ શકતા નથી. પણ એની જગ્યાએ whenever we are using AC signals, there will be certain frequency and we get certain value of XC, and because of that it cannot resist AC and it allows AC to pass through it. અને એને જ કારણે આપણે વાત કરીએ કે જ્યારે આપણે એસી સિગ્નલને વાપરીએ છીએ ત્યારે એને કંઈક ને કંઈક ફ્રીક્વન્સી હશે, અને એને જ કારણે આપણે એક્સીની કંઈક વેલ્યુ મળશે, જેને કારણે આપણે કહી શકીએ કે એ ડીસીને બ્લોક કરે પણ એસીને બ્લોક કરતું નથી અને એસીને સરળતાથી પાસ થવા દે છે. તો we can use this capacitor for the two types, and first is as the coupling capacitor and second one is bypass capacitor. So let's have a look for as the coupling capacitor. So here I told you whenever we want to connect first stage to the second stage, we are using a coupling device, and as a coupling device we are using capacitors. Okay, so મેં તમને પહેલા જ કીધું કે પહેલા સ્ટેજ અને બીજા સ્ટેજને જોડવા માટે આપણે કઈ કપલિંગ ડિવાઇસનો ઉપયોગ કરશું. અત્યારે આપણે આ ડિવાઇસ તરીકે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. So see, this is the first stage, this is the second stage,
And to connect this stage, we are using this coupling device, and as the coupling device, I am using capacitor. So in the multi-stage amplifier, a numbers of transistor amplifiers are connected in series and cascaded, and to connect these stages, we are using a capacitor, and this capacitor is known as coupling capacitor. So here CC1, CC2, CC3 and CC4 are used as the coupling capacitor. There are mainly two functions of this coupling capacitor. I told you, and I am repeating these again and again because it is very important, and in this chapter you have to write these 2 points in each and every question. હું આ જ 2 પોઈન્ટ કે જે કપલિંગ કેપેસિટર અને કેપેસિટર અથવા કપલિંગ ડિવાઇસના યુઝેસ છે એને રિપીટ કરું છું, કેમ કે આખા ચેપ્ટરમાં લગભગ બધા જ ક્વેશ્ચનમાં આ 2 પોઈન્ટને વારે ઘડીએ તમારે રિપીટ કરવાના છે અને લખવાના છે એક્ઝામ. પહેલો પોઈન્ટ છે કે ડીસીને બ્લોક કરે છે અને એને કારણે ડીસી આઇસોલેશન પ્રોવાઈડ કરતું હોવાને કારણે પહેલા સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં ડીસી પ્રવેશી શકતો નથી. સેકન્ડ, એસીને પાસ થવા દેશે અને એને કારણે એસી સિગ્નલ ફ્રોમ ધી ફર્સ્ટ સ્ટેજ ટુ સેકન્ડ સ્ટેજ એન્ટર થશે. સેકન્ડ જે મેથડ છે જેના માટે આપણે કેપેસિટર વાપરીએ છીએ, ધેટ ઇઝ યોર bypass capacitor or as a bypass capacitor. Here I told you C1 is the coupling capacitor, but CE is the bypass capacitor. Now, whenever you want to just block the DC, then you are using capacitor, as I told you, because whenever we use DC signal, reactance will be increased, and because of that only DC cannot enter, okay, and it only allows AC to pass through it. Now what happens whenever we are using capacitor? There are mainly two motives: first to block DC and to flow AC. Here it will block DC because it is used as the coupling device, but this one is used to bypass AC signal. Whenever we use this capacitor as the bypass capacitor, and because of that only we get good voltage gain. If we don't use this capacitor, we will not get good voltage gain. જો આપણે આ કેપેસિટર CE ને અહીંયાથી રિમૂવ કરી નાખીએ તો આપણે સારો વોલ્ટેજ ગેઇન મેળવી શકશું નહીં, અને એના જ માટે RE ના પેરેલલમાં CE ને ગોઠવેલો છે. તો મેં તમને કીધું કે CE વોલ્ટેજ ગેઇન માટે ખૂબ જ સારો રોલ પ્લે કરશે. આ CE એસી સિગ્નલ માટે શોર્ટ સર્કિટ પ્રોવાઈડ કરશે, અને આ CIN DC સિગ્નલ માટે ઓપન સર્કિટ પ્રોવાઈડ કરશે. એને કારણે એસી સિગ્નલ અહીંયાથી પાસ નહીં, DC સિગ્નલ અહીંયાથી પાસ નહીં થઈ શકે અને એસી સિગ્નલ અહીંયાથી પાસ થઈ જશે. સો હિયર I told you કે તમે અહીંયાથી રિમૂવ કરી નાખશો તો વોલ્ટેજ ગેઇન ખૂબ જ ઓછો થઈ જશે, અને અહીંયા કેપેસિટર CE એ કપલિંગ કેપેસિટર છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ જે વિડીયો છે એને તમે સારી રીતે જોજો, અને આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ ચેપ્ટર ઉપર પાછળનું જે ચેપ્ટર છે હું ચાલુ કરવાનો છું એ પણ ઉપયોગમાં આવશે. Thank you friends. Thank you so much.